કરજણ નગરપાલિકાનું ચૂંટણી અંતર્ગત ભાજપા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત. ભાજપાના બાગીઓ ઉપર જિલ્લા ભાજપા પ્રમુખના ચાપકા. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે કરજણ નગરપાલિકા ચૂંટણી પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા નગરમાં જોરશોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભાજપા દ્વારા ગતરોજ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત નગરના નવા બજાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, ચૂંટણી પ્રભારી વિજય શાહ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શહેર ભાજપા પ્રમુખ વિમલ ભટ્ટ, તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ અને ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જાહેર સભામાં જિલ્લા પ્રમુખે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપામાંથી નારાજ થઈ ભાજપા સામે ચૂંટણી લડતા ઉમેદવારો અને હોદ્દેદારો ઉપર ચાપકા માર્યા હતા. શું કહ્યું જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે? સાંભળો. જાહેર સભામાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે નગરના વિકાસ માટેની ગ્રાન્ટો અને ભાજપાના ઉમેદવારોને જીતાડવાની હાકલ કરી હતી. એટલે કરજણ નગરનો વિજય ચોક્કસ જ થવાનો છે, કારણ કે વિજય શાહને જ આ જવાબદારી આપી છે. એવા આપણા સૌના લાડીલા શ્રી વિજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના આપણા વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી સતીશભાઈ, કરજણ નગરના પ્રમુખ શ્રી વિમલભાઈ, ભારતીય જનતા પાર્ટીના આપણા જિલ્લાના મહામંત્રી શ્રી ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ, તાલુકાના પ્રમુખ શ્રી જયદીપસિંહજી, તેમજ આજુબાજુથી પધારેલા તમામ વોર્ડના ઉમેદવારો, તેમજ આપણા આમંત્રણને માન આપીને તમે બધા સૌ પધારેલા મતદાર ભાઈઓ અને કાર્યકર ભાઈઓ અને બહેનો, આજે કરજણ નગરની ચૂંટણી જીતવાની એ આપણે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે 100%. કારણ કે આપણે વિકાસને ધ્યાનમાં લઈને છેલ્લા 5 વર્ષથી કરજણ નગરના તમામ કામો કરવાની અંદર અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ પણ જે કામો માગ્યા છે એ નગરને આપણને આપ્યા છે. આપણે એ રણનીતિ ઉપર આ ચૂંટણી જીતવાની છે. આજે વડોદરા જિલ્લાની અંદર કરજણ નગરની વાત કરીએ તો ગુજરાતની અંદર કરજણ નગરની અંદર મુખ્યમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લગભગ 370 કરોડ રૂપિયાના છેલ્લા 5 વર્ષની અંદર આપણે કામ કર્યા છે. એવી જ રીતે ધારાસભ્યના લોકફાળો એની અંદર લગભગ જે 10 કરોડના કામો આપણે પૂર્ણ કર્યા છે અને જનભાગીદારી ધારાસભ્યના બીજા જે કામો છે એવા 6 કરોડની ઉપરના કામો આપણે મંજૂર થઈ અને આવનારી બોડી આપણી બેસે તો એ સતત કામ ચાલુ થવાના છે. એવી જ રીતે જ્યારે ડ્રેનેજના પ્રોબ્લેમ હતા, માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે રજૂઆત કરી, અહીંથી આપણા જયેશભાઈને બધા સાથે ગઈ અને ડ્રેનેજના પ્રોબ્લેમ માટે જે રજૂઆત કરી એની અંદર લગભગ 20 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણને આપ્યા અને એનું કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. એવી જ રીતે એક્સપ્રેસ હાઈવે, નેશનલ હાઈવે, રેલવે અને રેલવે કોરિડોર કરજણ નગરની આજુબાજુથી પસાર થતા હોય અને ઘણીવાર એક્સિડન્ટની અંદર હોસ્પિટલોની જરૂર હોય. આપણી ઘણા વખતથી માંગણી હતી કે ભાઈ આપણને એક મોટી હોસ્પિટલ આપે. એવી મુખ્યમંત્રીશ્રીએ આપણને લગભગ અને આરોગ્ય મંત્રીશ્રીએ ચર્ચા કરી અને આપણને 100 બેડની મોટી હોસ્પિટલ આપણને મંજૂર કરીને આપી છે. એવી જ રીતે અવારનવાર આટલી બધી કંપનીઓએ માનનીય વિજયભાઈ શાહે કીધું કે અહીંયા એક ઇન્ડસ્ટ્રીનો હબ છે અને આટલી બધી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ હોનારત થતી હોય, અવારનવાર આગના બનાવો બનતા હોય, એટલે આખા વડોદરા જિલ્લાનું વડુ મથક ફાયર સ્ટેશન અત્યારે હાઈવે ઉપર લગભગ 90% કામ થયું છે. એ ફાયર સ્ટેશન પણ આપણને સરકારે આપ્યું છે. આજે વડોદરા જિલ્લાની અંદર કરજણની અંદર સૌથી વધારે TDS એટલે 1200થી પણ વધારે TDSનું પાણી કરજણની પ્રજાએ પીતી હતી. એને ધ્યાનમાં લઈને જે આપણી માગણી હતી કે ભાઈ અમને પીવાનું પાણી ચોખ્ખું મળે, એ આપણી માગણીને પણ મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીએ
આપણી માંગણી સ્વીકારી અને અત્યારે કરજણ નગરના અંદર નવા બજાર ખાતે લગભગ દરરોજનું 50 લાખ લીટરથી પણ વધારે પાણી આપણે નર્મદાનું કરજણને આપતા થયા છે અને લગભગ મહિના દોઢ મહિનાની અંદર જૂના બજારને પણ નર્મદાનું પાણી પીતા આપણે કરવાના છે. એટલે સતત આપણે જે માંગણી કરી છે તમામ માંગણીઓ જો ગુજરાત સરકારે સ્વીકારી હોય, કરજણ નગરની અંદર સ્વચ્છ અને સુંદર દેખાય માટે પેવર બ્લોક, આરસીસી રોડ અને તમામ ડામર રોડથી આપણું સરસ મજાનું કરજણ જો બનાવ્યું હોય તો એ ભારતીય સરકારની લેન છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની દેન છે. તો આપણે બધાએ ભારતીય જનતા પાર્ટીના આ સ્ટેજ ઉપર બેઠેલા ઉમેદવારોને જીતાડવાની પણ આપણી ફરજ છે. તો આપણે બધા એક સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડો. અને વિજયભાઈ કીધું એ રીતે કે ભાઈ આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટીની ચોખ્ખી છબી ધરાવતા એવા ઉમેદવારો છે તો ધારાસભ્ય તરીકે મને પણ કામ કરવાની મજા આવશે અને આવા માણસોને જીતાડશો તો આવનારા દિવસોની અંદર કરજણ આનાથી પર વધુ સુંદર દેખાય, સારા એવા વિકાસના કામો થાય એની પણ હું તમને બાંયધરી આપું છું કે આવનારા દિવસોમાં કરજણને ખૂબ વિકાસ થાય. જે કંઈક લોકોની ડિમાન્ડ છે તમામ ડિમાન્ડો પૂરી થાય. આપણા ઘણા બધા વિસ્તારની અંદર માંગણી હતી, લગભગ 700-750 લોકો જે B1 સત્તા પ્રકારના મકાનો છે એની પણ લગભગ પૂર્તતા થઈ ગઈ છે અને અવારનવાર અહીંના વેપારી મંડળના લોકો પણ આવતા હોય છે મારી સાથે ગાંધીનગર. અને મુખ્યમંત્રીશ્રીએ પણ ખાસ ધ્યાન આપીને સમગ્ર ગુજરાતની અંદર B1 સત્તા પ્રકારના જેટલી મિલકતો છે એને રેગ્યુલર કેવી રીતે કરવાની, કેવી રીતે ઓછા પૈસા ભરી અને રેગ્યુલર થાય એની પણ ચર્ચા વિચારણા કરીને આપણે એ પણ છેલ્લા સ્ટેજ ઉપર આપણે લાયા છે. તો આપણા કરજણની અંદર જે કંઈ નાની વાતો હતી કે મોટી વાતો, તમામ વાતો આજે ભારતીય જનતા પાર્ટીએ આપણી સ્વીકારી છે. વચ્ચે જલારામ નગરની અંદર જલારામનું જે તળાવ છે એને બ્યુટિફિકેશન માટેની ઘણા બધા લોકોની માગણી હતી અને હરિભાઈ ભરવાડ ને ગોકુળભાઈ બધા એ તળાવ ચોખ્ખું સુંદર દેખાય એવી એક એમની માંગણી હતી. બ્યુટિફિકેશનનું કામ એ તળાવનું પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે. એવી જ રીતે ઘણા બધા અમારા વડીલો ભાઈઓ અને જ્યારે સ્મશાનમાં જતા હોય ત્યારે સ્મશાનની અંદર પણ એક આધુનિક સ્મશાન કરજણની અંદર હોવું જોઈએ એની એક માંગ હતી. એ માંગ પણ સ્વીકારી અને અત્યારે આધુનિક સ્મશાનનું કામ પણ અત્યારે પૂરજોશમાં કરજણની અંદર ચાલી રહ્યું છે. એટલે તમામ કામો આપણે જે કંઈક લોકોએ કીધા છે અને સરકારમાં આપણે મૂક્યા છે એ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. તો આપણે બધાએ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો એક સાથે જીતે એ રીતે બધા મહેનત કરવાની છે. અમે પણ તમારી સાથે છે. જ્યાં બોલાવશો ત્યાં વોર્ડની અંદર, જ્યાં પેઢીની અંદર બોલાવશો અને જ્યાં જરૂર હોય ત્યાં પણ અમે પહોંચીશું. પરંતુ આપણે બધા એક સાથે રહી કોઈ પણ વસ્તુનું વિચાર્યા વગર આપણી પેનલ ટુ પેનલ તમામ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ રીતે સાથે રહીને કામ કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આવનાર 16 તારીખના રોજ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનો આજનો આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જેમને હમણાં જ આપણે સાંભળ્યા, જેમને વડોદરા શહેરની જવાબદારી છે એવા વડોદરા શહેરના પ્રમુખ અને મારા સાથી મિત્ર આદરણીય જે હમણાં જ આપણી અહીંયાથી રજા લઈને ગયા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ, ભાઈ શ્રી આપણા ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ, મારા સાથી મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહજી, નગરના પ્રમુખ અમારા વિમલભાઈ તેમજ મંચસ્થ સૌ 7 વોર્ડના 28 ઉમેદવારશ્રીઓ તેમજ આટલી મોટી સંખ્યામાં પધારેલ સૌ કરજણ નગરના તેમજ વડોદરા શહેર, કરજણ તાલુકાના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, મિત્રો, વિજયભાઈ શાહે ઘણી બધી વાત કરી, પરંતુ કરજણની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેન્દ્રની હોય કે ગુજરાતની હોય સતત ને સતત વિકાસ કરતી સરકાર
જ્યારે આ ચૂંટણીની અંદર હજુ પણ જે કંઈ વિકાસ બાકી હોય એ વિકાસ જો પૂરો કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી. આવનાર 16 તારીખના રોજ આપણે બધા જ પોતે મતદાન કરીને પોતાના મહોલ્લાની અંદર એક એક મતદાનને મતદાન મતદાન સુધી પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને મતદાન કરાવવાનું છે. મિત્રો, જે લોકો ને પાર્ટીએ આટલા મોટા કર્યા, કોઈને ચેરમેન બનાવ્યા, કોઈને કારોબારી ચેરમેન, કોઈને ટીપી ચેરમેન, આટલા બધા હોદ્દા આપ્યા પછી જો એ પાર્ટીના ના થયા, પાર્ટી એટલે આપણી માતા છે, એટલે જો પોતાની માતાના ના થયા હોય તો મિત્રો તમારા કે મારા કોઈના થવાના નથી. આવા લોકોને જાકારો આપવો પડે. હમણાં એક બે વિડીયો પણ જોયા હતા વચ્ચે મેં. અમે વિકાસ કર્યો તો એ અમારી પાર્ટીએ ચિંતા ના કરી. ભાઈ, તમે વિકાસ કર્યો એ તમારા ગધવાના પૈસાનો કર્યો? સરકારે કર્યો છે વિકાસ. હું ધારાસભ્ય હોય કે અક્ષયભાઈ ધારાસભ્ય હોય કે કોઈ સંસદ સભ્ય હોય કે કોઈ કોર્પોરેટર હોય, પોતાનું કશું જ ઘરમાંથી કોઈ લાવીને આપતું હોતું નથી. એ તો સરકાર જેની હોય એ સરકાર લોકોની ચિંતા કરીને લોકોના કામ કરતી હોય છે. એટલે જ્યારે અમને ચેરમેન બનાવ્યા નગરપાલિકાના તે વખતે સારું લાગ્યું ને હવે કે અમને અન્યાય કર્યો પાર્ટીએ. મિત્રો, આવા લોકોને આપણે અહીંયાથી આપણે દૂર કરવાના છે. બીજા એક મિત્રનો પાછો વિડીયો આવ્યો કે અમે જીતીને ભાજપના જ છે ને ભાજપમાં રહેવાના છે. એ બધાને જ આજે સસ્પેન્ડ કરી દીધા છે. એટલે મિત્રો, ખોટી વાતો કરીને ભારતીય જનતા પાર્ટી પાસે ના નામે એ મતો માગતા હોય તે કોઈને ઉભા ના રાખતા. ફક્ત કમળનો ઉમેદવાર હોય આપણો ભારતીય જનતા પાર્ટીનો, એ જ આપણો ઉમેદવાર છે. 7 નંબરની વાત ઘણી કરી વિજયભાઈએ. મિત્રો, ચિંતા જ ના કરતો, 7 નંબર કોઈ પણ સંજોગોમાં જીતવાનો છે આપણે. એ જે કરવાનું હોય એ છેલ્લા 4 દિવસમાં કરીને પણ એ બધાને રાગે પાડી દેવાના છે. ગરીબ વિસ્તારની અંદર ખોટા લોકોને દબાવીને આ સરકાર તમારા મકાનો તોડી નાખશે એવો પ્રચાર કરે. અરે, આ સરકાર તો એવી સરકાર છે જે ગરીબોને પાકા મકાનો આપે, લોકોની ચિંતા કરે, ને એ સરકાર કોઈ દિવસ મકાન તોડે? એ વિસ્તારમાં જઈને અમે કહેવાના છે કે જો તમે આપને આપશો તો તમને નુકસાન જશે, જો ભાજપને આપશો તો તમે સુરક્ષિત રહેશો. જે રાષ્ટ્રની વિરોધી પાર્ટી હોય, અત્યાર સુધી ભાજપનો તમે ઉપયોગ કર્યો, ભાજપ વડે પૈસા વાળા થયા અને આજે તમે ઝાડુ પકડ્યું. એટલે ઝાડુ તો ખૂણામાં જ શોભે, કોઈ દિવસ આગળ ના ચાલે. એ કમળ જ ભગવાનને ચડે. એટલે મિત્રો, આપણે કમળને જીતાડવાનું છે. કોઈ પણ દાદાગીરી કરે સાથે 7 વોર્ડમાં તો ખુલ્લી તમને વાત કરું છું કે કોઈ પણ દાદાગીરી કરે, તમને કોઈ રસ્તો તોડી નાખવાની વાત કરે, કોઈ મકાન તોડી નાખવાની વાત કરે, કોઈ મંદિરનો રસ્તો. હમણાં આજે જ એક વોર્ડમાં હું પ્રચારમાં કહેતો તો કે અમે જો આવીશું તો તમારું આ મંદિર તોડી નાખીશું. મિત્રો, જાહેરમાં કહું છું કે કોઈની તાકાત નથી ભારતીય જનતા પાર્ટીની અંદર. સરકાર તો ભાજપની જ રહેવાની છે. તમે જીતશો કે હારશો, હારવાના એ પાક્કું જ છે, પણ કોઈની તાકાત નથી કે કોઈને તમે નુકસાન કરી શકો. એટલે ભગવાનને પગે લાગવા જવાનું હોય અને એવું સારું મંદિર હોય ને તમે તોડવાની વાતો કરો. એટલે મિત્રો, કોઈ પણ ખોટી ધમકી આપે, કોઈ ખોટી વાત કરે તો તમે અમને જાણ કરજો, અમે એમને સીધા કરવાની તૈયારી કરી દઈશું. હું તો અશોક રાણા, પછી વિપુલ પાટણવાડિયા અને ચિરાગભાઈ પરમાર,
આ ત્રણે ઉમેદવારો જીતના દાવેદાર હતા. એ કદાચ કોઈ બી જગ્યાએ લડ્યા હોત નથી, એ પણ જીતે એવા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીને એમને પાછું ફોર્મ ખેંચ્યું. એ ત્રણને હું ધન્યવાદ આપું છું. અને આવનાર સમયની અંદર એમને સંગઠનમાં કંઈક ને કંઈક સારો હોદ્દો આપીને એમને આગળ લઈ જવાના પ્રયત્ન કરીશું. આવા લોકોએ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ્યારે અત્યારે પાછું ફોર્મ ખેંચીને પ્રચારમાં પણ લાગ્યા છે. એટલે ખરેખર એમને જેટલો ધન્યવાદ કરીએ એટલો આપણે ઓછો છે. મિત્રો, કરજણની અંદર અક્ષયભાઈ કહ્યું એમ અગાઉ પણ ખૂબ આપણે વિકાસ કર્યો. ત્યાર પછી અત્યારે ગટર યોજના હોય, આરસીસી રસ્તા હોય, બ્લોકનું કામ હોય, આ બધા કામો ચાલુ છે ને હજુ ચાલુ રહેવાના છે. પણ સારા ફરી તૂટી ના જાય, એકનો એક રોડ ફરી ના થાય. પહેલા ગટર નાખીએ, પાણીની પાઇપલાઇન નાખીએ, પછી બ્લોક નાખીએ, પછી રસ્તા કરીએ. પણ આ જે અગાઉનો જે લોકોને ટિકિટો નથી આપીને એ લોકો કેવું કરતા હતા એ મારા કરતા તમને બધાને ખબર છે. આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ કચરો સાફ કરવાનું કામ કર્યું છે. હવે જવાબદારી અમારા બધા કરતા તમારી વધારે છે. એટલે મિત્રો, આ વખતે દરેક એક વ્યક્તિ 10 આપણા મતદારોને મળીને અહીંયા બેઠેલા આપણા 500 જેટલા લોકો છે, એ લોકો પણ જો આ નજીકના જ છે બધા, આ 2-3 વોર્ડમાં જો 10 મતો લાવે ને વધારાના, તો એ 5000 મત એટલે તત્ત આખી પેનલો જીતી જાય. એટલે મિત્રો, બધું ન કહેતા હજુ પણ રવિવારે 1-2 સભાઓ છે, એની અંદર પણ બધી વાત કરીશું. પરંતુ આ વખતે 28માંથી એક પણ ઉમેદવાર આપણો ના હારે, એ કરજણની જનતાને ખાસ મારી અપીલ છે. જે કંઈક કોઈના સંબંધો મારે પણ હોય, કોઈની જોડે, તમારે પણ લોકોની જોડે સંબંધ હોય, એ 16 તારીખ પછી એમની જોડે સંબંધ રાખજો. 16 તારીખ સુધી ફક્ત ને ફક્ત કમળને મત અપાવવા માટે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરવા અને કરજણનો વિકાસ પાછો અટકે ના, વિકાસ સતત ચાલુ રહે, એના માટે આપણે સૌ કમળને મત અપાવી અને 28 સીટો આપણે જીતાડીએ. એ જબેટના ભારત માતા કી જય, વંદે માતરમ.